મુદ્દો એ છે ક્યાંય મારું નામ નહોતું આમાં પોસ્ટર ભર્યો તો મારું નામ હતું આમાં તો હું શું આવ્યો શું લેવા મને શું લેવા આવવું જોઈએ ન આવવું જોઈએ ને મને કોણ લાવ્યું મારા પરમ મિત્ર એવા રૂપસુંગભાઈ જુનાગઢથી ટેટ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા મુદ્દો એ છે હા એ લાવ્યા છે સીધો ખુદકુમાર નથી આવી ગયો અહીંયા રૂપસંગભાઈ લાવ્યા મારા મિત્ર છે કે અગુબા મારા ગુરુ છે અને મારી કુળદેવી મોમાય છે એના સાંધ્યમાં તમારે 5-10 મિનિટ બોલવા માટે આવડે તો ચોક્કસ આવીશ અને અમારા કાળુ મુખી બેઠા છે મેરુભાઈ મુખી મારા મિત્ર મને 2 વાર આપણે સ્ટેજમાં ચડાવી દીધો નીચે ઉતરો હું મને કે ગોબા ઉપર તમે ઉપર હાર લાગો પણ મેં તો મારા બાથરૂમમાં જાઉં ના બાપા ના તમે તો ઉપર હાર લાગો એમ કરીને 2 વાર ચડાવી દીધો મને નીચે ઉતરવા દેતા મેરુ મુખી પૂજ્ય બાપુ બેઠા છે હું 5-10 મિનિટ લઈ લઉં ખાલી કારણ કે બીજી વાતો કરવા દઈશ ને નામદેવ બાપુ બોલું થઈ આવ્યા છે નામદેવ બાપુને અને પૂજ્ય બાપુને તારીના ઘરાથી વધારી દો અને 15 વર્ષ પહેલાં હું એક પ્રોગ્રામ કરી ગયો છું હું કલાકારની એક ટેવ છે અમે જ્યાં પણ જઈ કાળુમુખી અમે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે નો કરે એ શું લેવાય ધંધો ખોટી વાત જ નહીં કરી ધંધો જ ખોટી વાત છે કારણ કે હવે અમે એવું શીખી ગયા છીએ કારણ કે હવે મેં મારા બાપુને જોક્સ કહું છું બીજા કલાકારના કહું છું કારણ મને 2 માંથી ભરોસો છે મારા બાપુ જ મારું કંઈ કરી લેવા નથી છે નહીં અને કલાકારમાંથી વિશ્વાસ છે કે આપણને કંઈ કહેશે નહીં જેથી કલાકાર એમ કહે તમારે આવું નહીં મળો તેથી આપણે પ્રોગ્રામ બંધ કરશું હવે અમારે શું ટેવ ખબર કલાકારને અમે ઘડીક થઈને એમ કહીએ તમે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના વળી પાસે એમ કહી તાળી પાડો તમારે તાળી પાડવાની વળી પાસે એમ કહી કે મોબાઈલ ચાલુ કરો તમારે મોબાઈલ ચાલુ કરવાનો તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો છો તમે હાથ બીજા કોકને શું લો કરાવો પણ કરાવવો પડે દુઃખની વાત છે અને અમે કલાકાર એવા હાલવાના છીએ બસોમાં એમાં મને અમારો ક્યાંય પ્રોગ્રામ હોય અમે એમ કહી કે અમે નહીં આવી શકીએ કેમ નહીં આવી શકો કે અમારા માસી મરી ગયા છે ન ચાલે આવું જ પડશે એટલે મારે જવું પડે પણ જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કારણ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી માસી ને અમારી માસી રાશી આવું કેવું દુઃખની વાત છે મને કરવી પડશે જીવનમાં હા અને મને ખુદને ખબર નથી કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું હો તમે માર્કિંગ કરી લો તમારે મને એ ખબર ને પડતી જો હું ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપ્યા વળી ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો નથી તો ઘરે હું પૈસા આપું છું મને ખબર નથી પડતી હું કોઈ દાડીઓ છું મજૂર છું આવ્યો શું લેવા હું દુખાતો નથી ઘરે માણસ પોતાના માટે આવતો બીજા માટે આવે છે કોઈ પણ માણસ હોય પોતાના મા બેન દીકરી ભાઈ કોકના માટે જ આ દુનિયામાં માણસ આવે છે પોતાના માટે નથી આવતી એમ દીકરો હારે આવ્યો છે એમાં ધ્યાન રાખે છે બાપુ પૈસા લેશે કેટલા ઘરે આપે છે કેટલા ટાર્ગેટ છે આ લોકોનો પરિવારનું મારા હારે મોકલે જાઓ આપે છે કેટલા બીજા ચા જાય છે પૈસા ચાઈને જતા સીધા ઘરે જ જાય દુઃખની વાત છે પણ કરવી પડતી મારે હે ગુડ તો વિટ્યું મામા કરી શકો તમે મને ન કે શું મજા ન આવે હા કૃપા નથી થતું બધું આ કૃપા છે એટલે હાલે છે પીઓ હા મેં કીધું કોઈ દી આવ્યાથી કોઈને મેં સલાહ નથી આપી પણ એકવાર સલાહ આપી હતી ઠેજમાંથી મેં ભવિષ્યમાં એકવાર સલાહ આપી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી સવારમાં મને ફોન આવ્યો ક્યાં તારા બાપનો ભીસી કે મેં તું પેલા ફૂલ થઈ જાઓ તમારી માના આમસે ફૂલ થઈ જાઓ ભાઈ અમારે શું લેવા દેવા પીવો પડ જાઓ મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નહોતી કે હકુબા બાપુએ પોતાના પગ બેથી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મેં જેવો પગ મૂક્યો અંદર એટલો બધો પગ કારો છે બતાવું મૂકો તાસમાં પગ મેં મારો કારો પગ આમ માં દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતો નાગડા ઝેર જેવું કારું મય મેં તો હારો પીછે તો હમણાં પડી જવાનો પણ નહીં
એટલો બધો આશિક નતો, એને પીધું ને એને સીધું ઝાડમાં નાખ્યું, પાણી હરોમાં ઝાડ ભરી ગયું સાહેબ. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે પણ ચાલે છે, આને કૃપા કહેવાય છે.